ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેમને હોદ્દો મળી જાય છે એટલે એ એવું વિચારે છે કે અમે જ સર્વસ્વ છીએ, અમને બધું મળી ગયું છે, કોઈક અમને સવાલ કરે તો જવાબ દેવો કે ન દેવો એ અમારી મરજી ઉપર છે। કારણ કે આવું આપણે અનેકવાર જોયું છે। આજે એક એવી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશથી કે જ્યાં એમના એક મંત્રી છે એમને એક સવાલ કરવામાં આવ્યો, કારણ કે અત્યારે ગંભીર સમસ્યા મધ્યપ્રદેશની અંદર બની છે કે કેટલા બધા બાળકો અને માણસો એવા છે કે જેમને પીવાનું પાણી, જેમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું એટલા માટે એ મોતને ભેટ્યા છે। સવાલ થયો તો સાહેબને તો એવું લાગ્યું કે ઓહો, મને કોણ સવાલ પૂછવા વાળું, અને સવાલ પૂછ્યો તો પત્રકારે પણ એમને જવાબ આપી દીધો છે। આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેશભરની અંદર આપણે જ્યાં જોઈએ ત્યાં એવું લાગે છે કે ક્યાંક ભાજપ સરકારના જેટલા પણ નેતાઓ છે એમને કોઈક ને કોઈક જગ્યા ઉપર એવું લાગે છે કે ભલે મને નાના મોટો હોદ્દો મળી ગયો છે તો હું જ સર્વસ્વ છું આ વિસ્તારમાં, મને કોઈ પણ સવાલ પૂછીને ન જવો જોઈએ, ભલે મારા વિસ્તારમાં ગમે એવી ઘટના કેમ ન બની હોય, જવાબ દેવો ન દેવો એ મારા ઉપર છે। હવે ઘટના મધ્યપ્રદેશની અંદર એવી બની છે કે જ્યાં દેશનું સૌથી જે સ્વચ્છ શહેર છે એવું કહેવાય છે, વોટર પ્લસનું જેમને મહત્વ મળ્યું છે એવું મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર તંત્રની ઘોર બેદરકારી સામે આવી કે જ્યાં ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કહેરને કારણે ઘણા બધા લોકો છે મોતને ભેટ્યા છે। પીવાના પાણીની જે લાઈન હોય છે એમની સાથે ગટરનું પાણી છે ભળી ગયું અને એ જ પીવા માટે આવ્યું એટલા માટે કેટલા બધા લોકો એવા છે કે જે મોતને ભેટ્યા છે। સૌથી વધારે આંકડો તો એ સામે આવ્યો છે કે જેમને ઝાડા ઉલટી થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે જે મધ્યપ્રદેશના અત્યારે હાલના જે મંત્રી છે એમના જે કેબિનેટના અને પોતે પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે એવા કૈલાશ વિજયવર્ગીય, સ્વાભાવિક છે કે સાહેબ મંત્રી છે, વિજય સાહેબને સવાલ કરવામાં આવ્યો એનડીટીવીના એક પત્રકાર દ્વારા કે સાહેબ તમારા વિસ્તારમાં પરિસ્થિતિ છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો, હવે શું એક્શન લેવાના છે? તો સાહેબે કહ્યું કે ક્યાં છે, અને એમણે એવું કરી, જે પત્રકાર છે એમની સાથે ગેરવર્તણૂક કરી, ન બોલવાની ભાષા એમણે ત્યાં પ્રયોગ કરી અને પછી પત્રકારે પણ જે આ સાહેબ છે એમને એમની ઓકાત બતાવી દીધી અને કહી દીધું કે અમે પણ પત્રકાર છીએ, અમારા હકમાં આવે છે તમને સવાલ કરવો, તમારે કામગીરી કરવી। જ્યારે આખી આ ઘટના સામે આવી અને એ પછી એમણે ક્યાંક એવું પણ થયું કે જો આ ઘટના વધારે ક્યાંક આગળ વધતી જશે તો પછી સૌથી વધારે માછલા છે એમની સાથે ભાજપ ઉપર પણ ધોવાશે। અને એ પછી એમણે ટ્વીટ કરી છે, એમણે ટ્વીટમાં લખ્યું છે, मैं और मेरी टीम पिछले 2 दिनों से बिना सोए प्रभावित क्षेत्र में लगातार स्थिति सुधारने में जुटी हुई है। दूषित पानी से मेरे लोग पीड़ित है और कुछ हमें छोड़कर चले गए। इस गहरे दुख की अवस्था में मीडिया के एक प्रश्न पर मेरे शब्द गलत निकल गए, इसके लिए मैं खेद प्रकट करता हूँ, लेकिन जब तक मेरे लोग पूरी तरह सुरक्षित और स्वस्थ नहीं हो जाते मैं शांत नहीं बैठूंगा। અહીંયા પત્રકારની વાત કરવામાં આવી છે કે મીડિયાએ મને સવાલ કર્યો, મારાથી ખોટો શબ્દ બોલાઈ ગયો હતો અને એ જ બાબતે બબાલ થઈ હતી। હવે સૌથી પહેલા એ જે બબાલ થઈ હતી, જે એનડીટીવીના જે પત્રકાર છે એમને સવાલ કરી રહ્યા હતા કે સાહેબ આ ઘટના બની છે તેમને લઈને આપનું શું કહેવું છે, અને એ પછી જેટલી માથાકૂટ થઈ છે એ પણ જોઈ લઈએ। बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था। छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटे कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं, नहीं आप, ये क्या शब्द होता है, क्या शब्द होता है आप? मैं तो जाऊंगा, लहजा इनको सुधारने कहिए, इतने सीनियर मंत्री बोलते रहते हैं, बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया, ठीक है? तो क्या बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारा लीडर है। तो घंटे बोलेंगे मुझे? वो हमारा लीडर तो है। क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल? कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो। बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था। छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटे कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं, नहीं आप, ये क्या शब्द होता है, क्या शब्द होता है आप? मैं तो जाऊंगा, लहजा इनको सुधारने कहिए, इतने सीनियर मंत्री बोलते रहते हैं, बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया, ठीक है? तो क्या बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारा लीडर है। तो घंटे बोलेंगे मुझे? वो हमारा लीडर है। तो क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल? कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो।
આ મંત્રીને તમે સાંભળ્યા, પણ સવાલ એ છે કે આવા એક કે બે મંત્રી નથી, આવા તો અનેક એવા મંત્રીઓ છે, નેતાઓ છે, ધારાસભ્ય છે, જેમને એવું જ લાગે છે કે મને એક વખત ખુરશી મળી ગઈ એટલે હું આ ખુરશીને યોગ્ય છું, મને જે ફાવશે હું કરીશ. કારણ કે આવા તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે જો તમે આ જ રીતે કરશો તો પછી કોઈ પણ પત્રકારોએ પોતાની ફરજ નિભાવે છે. લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકાર છે, તમને સવાલ કરી શકે છે, તમારે જવાબ પણ આપવો જોઈએ. તમે જવાબ એમને સારી રીતે આપો એવી અપેક્ષા એમની પાસે હોય છે, કારણ કે પત્રકારની સાથે લોકોએ પણ તમને એ જગ્યા પર ચૂંટીને મોકલ્યા છે કે જ્યાંથી જે લોકોથી નથી બનતું એ તમે કરીને બતાવો. હવે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કદાચ કોઈ લોકોના હાથમાં નહીં હોય કે કઈ રીતે આમાંથી બહાર આવું, પરંતુ એક મંત્રી તરીકે તમે કંઈ પણ કરી શકો છો. તમે કહી શકો છો એ લોકોને કે જ્યાં અત્યારે ઘટના બની રહી છે એમાં આપણે કઈ રીતે રોક લગાવી શકીએ, કઈ રીતે લોકોને સાજા કરી શકીએ. એટલે આશા અપેક્ષા તમારી પાસે જ હોય છે, બીજા કોઈ વ્યક્તિ પાસે નથી હોતી. એટલે ધ્યાન પણ તમારે જ આપવાનું છે. ગુજરાતના પણ તમામ નેતાઓને કહીએ છીએ કે વાણી અને વર્તન કે તમારા એમના ઉપર ધ્યાન આપજો કે જેથી કરીને તમે પણ જે આ મધ્યપ્રદેશના મંત્રી છે જે રીતે ટ્રોલ થયા છે એમ રીતે તમે પણ ટ્રોલ ન થાવ. અને અમે અવારનવાર તમામ નેતાઓને, ધારાસભ્યને કહીએ છીએ, એક જનપ્રતિનિધિ તરીકે તમારી પાસે લોકોની એ જ આશા હોય કે તમે જે જગ્યા પર બેઠા છો તમારાથી જેટલું પણ કામ બને છે લોકો માટે કરો. હવે જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.